નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા પંથકના ચાઠા ગામે વહીવટી તંત્રની જાણ બહાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે રૂપિયા પડાવતા લેભાગુ તત્વો બેફામ બન્યા છે। આવાસ રજીસ્ટ્રેશન કરી બનાવી આપવાના બહાને પૈસા પડાવી લેતા લેભાગુ તત્વો એક્ટિવ થયા હોવાના આક્ષેપ થયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નવા રજીસ્ટ્રેશન કરી આવાસ બનાવી આપવાના બહાને પૈસા જમા થયા પહેલા ગામમાંથી પૈસા ઉઘરાવતા કેટલાક લેભાગુ તત્વો એક્ટિવ થયા હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે કે સરકાર દ્વારા પૂરેપૂરી રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં મળતી હોવા છતાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા રૂપિયા પડાવાય છે। આવાસનો પ્રથમ હપ્તો જલ્દીથી જોતો હતો, ઉપર પૈસા આપવા પડશે તેમ જણાવી આવાસ લાભાર્થીઓને ફોસલાવી રૂપિયા પડાવવાનું કારસ્તાન સામે આવ્યું છે। વર્ષોથી અનેક મુસીબતો વચ્ચે ઘેરાઈને જીવતા ગરીબ પરિવારની જ્યારે પ્રધાનમંત્રીએ ફિકર કરી પ્રધાનમંત્રી આવાસની ફાળવણી કરવામાં આવે છે ત્યારે ઘોગંબા તાલુકાના કેટલાક હોશિયાર લેભાગુ તત્વો દ્વારા છાપરાઓમાં રહેતા ગરીબો પાસેથી ગમે તે ભોગે રૂપિયા પડાવવાની વાતોએ જોર પકડ્યું છે। આવા લેભાગુ તત્વો ગમે તે ભોગે પકડાવવા જોઈએ તેવી જાગૃત નાગરિકો માંગણી કરી રહ્યા છે। રમણભાઈ કાળુભાઈ। હા, શું સમસ્યા છે? સમસ્યા એવું છે સાહેબ, પહેલો હપ્તો પડે અમે આ 3000 રૂપિયા માંગે અને આટલા સરપંચો બદલાઈ જાય, વિભાગ ચાઠી ગામને ચાઠા બદલાયું તે દૂરનું મારે છાપરું આવ્યું નથી, પણ હમણાં છાપરોની યાદગીરી આવી છે પણ હજુ કંઈ માહિતી મળી નથી। અને પૈસા કેટલા લે છે? પૈસા 3000 રૂપિયા પહેલે હપ્તે। કોણ માગે છે પૈસા? ચીમનભાઈ પટેલિયા। આપનું નામ? રમણભાઈ કાળુભાઈ। ગામ? ચાઠા। વેચાતભાઈ બળવંતભાઈ બારિયા। અને હાઉસ માટેની વાત એવું કરું છું કે પ્રધાનમંત્રી કે ત્યાંથી એ લોકો કે કોઈને ટકાવારી નહીં આપવાની, અને આ લોકો ત્યાં પછી ચાઠા ગામમાં એટલે ટકાવારી માટે ત્યાં 2-3 વખત ગયા હતા કે ટકાવારી માટે, એટલે મેં પછી ફોન કરીને ના કીધું કે ટકાવારી મને પૂછે છે કોઈને આપવાની નહીં। કેટલા માંગે છે પૈસા? 30 પડે એમાં 3000 અને 50 પડે એની વેણ 50 અરે 5000। હા, બરાબર। અને 40 પડે એમાં કહેવાનો મતલબ 4000 લાગે। આ કોણ ટકાવારી માંગે છે? ચીમનભાઈ ભારત પટેલિયા, અમારા ડેરી ચાઠા। તમારું નામ? કાળીબેન। કયું ગામ? ચાઠા। હા, તો શું સમસ્યા છે આપને? આ તમને આ જે લાભ મળ્યો સરકારી આવાસનો, તો કોણ પૈસા માગે છે? ચીમનભાઈ ભારતભાઈ। હા, કેટલા માંગે છે? 3000 માંગેલા, પણ હવે 2500 રૂપિયા લેલા। 2500 રૂપિયા આપ્યા એટલે આવાસ માટે? હા, ટકાવારી લે છે। 3-3000 રૂપિયા એક હપ્તે? હા। બીજા હપ્તે કેટલા લે છે? હા, એ ખબર નહીં। હા, મને આપનું નામ? ભરતભાઈ રજીભાઈ। ગામ? ચાઠા। શું સમસ્યા છે આપને? આપણે સમસ્યા એવું છે સાહેબ કે ગરીબો માટે ઘરો મોદી સાહેબ આપે છે, તો ગરીબો માટે અહીંયા છે ને ની સભ્યોમાં ની સરપંચમાં ની કશામાં તો ટકાવારી 3-3000 રૂપિયા ચીમનભાઈ ભારતભાઈ લે છે। તો એ શા કારણે લે છે એને અમારે એટલી સમસ્યા છે સાહેબ ને। એ પટેલ છે પાછા, અમારે બીજું કશું નહીં, ગરીબોનું ઘર મોદી સાહેબ મોકલાવે છે। બરાબર છે। ક્યારે પૈસા માગ્યા હતા? આ પૈસા એ લોકો એમને છે ને હમણાં આપ્યા છે, હમણાં 11 છાપરોના પૈસા નાખ્યા, એની હિંગા જૂથમાં એમનું નામ આવ્યું હતું, એમાં એ પૈસા લીધા છે। કેટલા લીધા છે? 3000 અમે લીધા છે। અને દર હપ્તે કેટલા લે છે? દર હપ્તે તો સાહેબ ગમે છે, પણ આમાં નવું જ છે એટલે અમે 3000 લીધા એમ કીધું મને બેને। એ બેનને પૂછી લઈશું આપણે, એ બેન મને કીધેલું તે આટલા બધા પૈસા હોના હોય છે, અમે ગરીબ પરિસ્થિતિમાં આવી રીતે રહીએ છીએ, તો આ કેવી રીતે અમે પૈસા આલીએ? તો એમને જ આલીએ તો એ આ 10% ગણીને 3000 લીધા, અને પછી 50,000નો હપ્તો ફેરનો પડશે તો 5000 લેશે, પછી 40,000નો પડશે તો તે ટાઈમે સુધી 4000 લેશે, તો કેટલા થાય સાહેબ પૈસા? બરાબર છે। એવું રીતનું સરકાર મોકલે છે તો કે બધા લાભાર્થીને આપણા ગરીબ માણસો છે એમ કે મોદી સાહેબ ગ્રાન્ટ મોકલે છે, તો આ ગ્રાન્ટ પૂરી મળતી નથી અમને। તો આ લોકો હા સમજ્યા કે 5-25 ચા પાણીમાં લેતા હોય, પણ આ તો ઘણા સાહેબ પૈસા લે।